સતગુરુ દેવની જય। ભજન સંતવાણીમાં આપણે જઈએ છીએ અને સંતવાણી સાંભળવી છીએ તો સંતવાણી સાંભળવી છે તો નકરું જ્યાં પૂરતું નથી બાપા, અને નકરું સાંભળા પૂરતું નથી। ભજન સત્સંગમાં જવાથી પછી એનું થોડુંક મનોમંથન થવું જોઈએ। મનોમંથન થવું જોઈએ એટલે આપણે હાવ સીધી ભાષામાં છે ને જેને વાગોળ કહેવામાં આવે। માલ ઢોર સરવા જાય પછી શરીરને આવીને પછી બેહી રહે તો એને અજરો રહી જાય, એને વાગોળવું પડે તો એને હજમ થાય। એની ઘોણે આપણે ભજન સત્સંગમાં જાવી તો એ વાતને થોડુંક વાગોળવી એટલે એનું મનોમંથન કરવું કે આ સત્સંગની અંદર આ વસ્તુ આવી હતી તો આટલું એટલું આવ્યું હતું, એટલું એટલું આવ્યું હતું। ગંગા સતીમાં એક વાણીની અંદર તો આપણને એ વાણીની ખાલી હેડિંગ કરી લઈ અને જો એક કોઈ ભીતરમાં મેકી દીધી હોય ને તો ભાઈ, અને જો આસણમાં આવી જાય ને તો સીધી પરોઠી વળે એવી એવું ગંગા સતીમાં એ પાનબાઈને સમજાયું। આદિ રે અનાદિમાં વસન સે પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કાંઈ। એ કે આદિ અનાદિમાં વચન પરિપૂર્ણ છે પાનબાઈ। વચન એટલે આપણને જે સદગુરુ મહારાજે શ્વાસ ઉશ્વાસનું ભજન બતાવ્યું ઈ, સમજ્યા? હા, ગંગા સતીમાં એને વચન કીધું છે। પછી એને વચનનો કેટલો મહિમા મેક્યો છે। વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય, એને મોટા મોટા બ્રહ્મનિષ્ઠ જ્ઞાની હોય ને એ બાપુ એને પાય લઈને વંદન કરે છે। વચનના જે વિવેકી હોય, વચનમાં વિવેક આણવો ને એ સાધકનો ધર્મ ઈ જ છે બાપુ। નીકળું આપણે વચન લઈ લીધા હું એમ માનો કે અમે મહામંત્ર લઈ લીધો એટલે ગુરુમુખી બની ગયા, એવું નથી, એટલા પૂરતું નથી બાપુ। થોડુંક ધ્યાન દેવું કે એનો એ વચન આપણી પાસે આવ્યું ને તો એના વિવેકી બનવું। આપણે ક્યાંય ગયા હોય અથવા તો આપણા ઘરે કોઈ આવ્યું હોય, આપણે ક્યાંક ગયા હોય તો કાંઈ નહીં, નો સા પાણી કરે, કાંઈ નહીં, બોલાવે નહીં, ખાલી એની રીતે ઓલું રહે અને આગેથી સીતારામ કરી નાખે તો આપણને એમ થાય ને કે એ લોકોના ઘરે ગયા પણ આપણો કાંઈ વિવેક તો કર્યો નહીં। પછી આપણા ઘરે કોક આવ્યું તો આપણને એવું થાય કે આપણેથી એનો વિવેક ન થયો કાંઈ, સમજાણું? એક હાવ હાદી ભાષામાં વિવેક શું છે એમ, હા, કે ભાઈ આવો આવો, અને પોતાને અંદરથી ભાવનો ઉભરો આવે, અને બાપુ ભાવના ઉભરા વગર છે ને કોઈ કાર્ય સક્સેસ જાતું જ નથી। પછી અન્ય તમે ગમે લો, ભાવનો ઉભરો આવે ને કોઈ પણ વસ્તુમાં એટલે તમારે પછી ગોખવું ન પડે, અંદરથી એવા સ્ફુરણો ફૂટતા જાય, આમ કરું, આમ કરી નાખું, આટલું આમ કરવું પડે, આટલું આમ કરવું પડે, અને અગાઉ બધી તૈયારી આવે। ભાવનો ઉભરો આવે, આપણે કીધું કે ભાઈ સંતો નોમનાદી પધરામણી કરવાના છે, અને ભાવનો ઉભરો હોય ને તો ઉપરા ઉપર 2 દી બોટ જ જાય, અને વળી વળી યાદી કરી લખતા જાય, આટલા કિલો ફૂલ, આ ગુલાબના, આ ગલના, આટલા હાર લાવવાના છે, સાદરું લાવવાની છે, પછી કોઈ વળે બાપાને બહુ ગળ્યું ફાવતું નથી, લાય થોડા કાજુ બદામ હારું લેતો જાવ તો પરસાદીમાં થાય। એ એક ભાવનો ઉભરો એક વસ્તુ હાવ અલગ છે, સમજ્યા બાપુ? અને જો ભાવ ન હોય ને તો મનજીભાઈ તરત કે ભાઈ હાલે કાજુ બદામ ન હોય તો બાપા શાયદ અડધી ચોકલેટ લઈ લઈશે, સમજ્યા? ભાવ વસ્તુ, અને ભાવ માંસ કમાઈ પડી છે બાપુ। સબરીબાઈને કેટલો બધો ભાવ હશે અને કેટલી બધી એની આતુરતા હશે, અને ગુરુના શબ્દ ઉપર કેટલો ભરોસો હશે કે મારા ગુરુજીએ જે શબ્દ દીધો એ જનાર્દન છે। જનાર્દનનો અર્થ અમર છે। હા, એ મિથ્યાવાદ કોઈ દી હોય જ નહીં, મિથ્યા કોઈ દી બને જ નહીં। મારા ગુરુએ કીધું છે કે તને ભગવાન ગોતતો ગોતતો મળવા તને આવશે, તારે મળવા નહીં જવું પડે। તો મારો ભગવાન આજ આવશે, આજ નહીં આવે કાલે આવશે, કાલે આવશે, આજ નો આવ્યો કાલે આવશે, કોઈ દી હિંમત હારી નહીં। એમ ભજનમાં છે ને બાપુ વિવેક લાવવો, એટલે ભજનમાં વિવેક લાવવો એટલે ભજનમાં આનંદનો ઉભરો આવવો, અને આત્મની અનુભૂતિ કરવા, ભલે
એમ પોતાને જ્ઞાન થવું જોઈએ કે આ મારું સ્વરૂપ છે, અને હું આ ભગવાનનું જે રટણ કરી રહ્યો છું, એમાં આનંદનો ઉભરો. અને પ્રથમ તો એનું મનોમંથન થયું, ઓહો મારી પાસે કેવી વસ્તુ આવી છે. ગંગા સતીમાં એ કીધું કે આદિ અનાદિમાં વચન છે પરિપૂર્ણ. યુગ પહેલા આ હતું, અને આપણે નહીં હોય તો એ ઋષિ, અને આપણે સહીને આદિ અનાદિમાં, આદિ અંત ને મધ્ય એમ કહેવાય. આદિ એટલે આજથી હજારો લાખો વર્ષો પહેલા, પછી લાખો વર્ષો પછી આદિ ને અંત, અને મધ્ય અત્યારે જે આપણે વર્તમાન કાળની અંદર. તો અત્યારે વસનનો જ પ્રભાવ છે. વસન કી મેંધે વસને ભયો પ્રકાશ, વસન થકી સૌદ બ્રહ્માંડ ઋષાઈ, વચન છે કુક વિરલાની પાંચ. આદિ અનાદિમાં વચન પરિપૂર્ણ છે પાનભાઈ. એનથી કાંઈ વધે એવું, એથી આગળ કાંઈ છે જ નહીં. એનથી હવાયું કાંઈ છે નહીં. ઘણી દાણ આપણે સત્સંગમાં એ સત્ય ઘટનાની વાત કરીએ છીએ, ભાવનગરના રાજાની, કે ભાવનગરના રાજા કાંક ગામડામાં આવ્યા હશે ને કાંક નગર સરસા કરવા નીકળ્યા હશે. એ ગામના પટેલ બંને ભાઈ અનાજનો જથ્થો થોડોક થયો હશે, પાક્યા હશે, અને ગાડું ભરી અને રાતે બીજે ગામ નાખવા જતા હતા. અને એ રાજાને એમ થયું કે લાય ભગવાનને ભેટો કરવો હોય ને એટલે અંદર પૂરણ થાય કે નગર સરસા કરવા અંધર પછેડો ઓઢીને પેલા રાજાઓ જોવા જતા. એટલે ગયા તા એને એ વખતે એ સમયની અંદર લાકડાના ગાડા હશે, તે કાંક પૈડાની કાંક ધરી કાંક ભાંગી હશે. અને રાજા આમ જોતા હતા ને બે ભાઈ લથબથતા હતા. અનાજનું આખું ગાડું ભર્યું હતું. બે ભાઈ થી હરખું સેટિંગ નહોતું આવતું. રાજા અંધર પછેડો ઓઢીને મૂંગા આવી અને ગાડું અધર કરાવી, અને જેમ છે એમ એ પૈડું હરખું કરાવી અને મૂંગા નીકળી ગયા. ઓલા નથી આમ વહી ગયા, ઓલા આમ વહી ગયા. અને પછી ભાઈ થોડાક દી બે દી થયા અને બીજા કઈ ઉછાળો અનાજનો જથ્થો પગાડે. પછી રાજા પાસે ગયા કે મહારાજ અમારે તમારા દરબાર ગઢમાં નથી, અમારે તમારા રજવાડામાં નથી રહેવું, તમારી હદમાં અમારે નથી રહેવું. ભાઈ એ કે કેમ, તમને કાંઈ તકલીફ પડી છે તો કયો, તમારે તાણ પડે છે તો કયો, તમને છે ને 10 બળદની ખેડ આપું, અને એથી વધારે જરૂર પડે તો વધારે આપું. તાણ પડતી જે તમને તકલીફ હોય એ બોલો. રાજાએ સમજાયા પણ સમજ્યા નહીં. એ એક હઠ લીધી કે ના અમારે નથી રહેવું, બસ અમારે ગમે સમજાવે તો નથી રહેવું, બસ ગમે બાપા ગમે એમ કે ભજન કરવું જ નથી ને, ભલે કઈ દેતા. વારંવાર ગુરુવારે કહે છે પણ બેહવું એને ને, બંધો બે જ નહીં ને. એટલે છે ને બંદગી કરવા બેહે નહીં. શું લેવાનું, પોતાનું મન ડઠર થઈ ગયું છે. આપણું મન ડઠર થઈ ગયું છે. અને કયા સંતોએ એમ કીધું ભાઈ ભજન ન કરતા? બધાએ કીધું ને કે ભાઈ ભજન કરો ભરપૂર, ભજન સવાયા કરજો રે તમે વરવિઠ્ઠલ ને વરજો, અવસર વારી વારી નહીં મળે રે તમે ભજન સવાયા કરજો. એકાંતે બેસીને ગંગા સતીમાં કે અલખને આરાધે તો અલખ પધારે એને દ્વાર. તમામ સંતોએ બાપુ ભજન કરવાનું તો કીધું છે. એટલે મન આપણું ડઠર થઈ જાય એટલે સમજે નહીં. એમ મન ડઠર થઈ ગયું ને ગમે એ સમજાવે નહીં. ભગવાન અવતાર લઈને આવે તો શું થઈ ગયું? ભગવાને અર્જુનને શું કીધું છે? હે અર્જુન, મારામાં તને પૂર્ણ પ્રીત નહીં બંધાય, તું તારા સ્વરૂપની અનુભૂતિ કરી, આત્મની અનુભૂતિ કર, આત્મ સાક્ષાત્કાર કર, તો તને પૂર્ણ બ્રહ્મ દેખાય છે. નહીતર હારે જ હતો, છતાંય તે સેટિંગ ન થયું. ભગવાને કીધું ને ભજન કરવાનું, ભાઈ ભજન કર. ભગવાને અવતારો લઈ અને કહી ગયા છે કે આ અગમ ભેદ છે ને એ તમે જાણો, ભક્તિનો ભેદ જાણો, એનો મર્મ જાણો. ભગવાન આપણને પણ સનાતન ધર્મ સમજાવી ગયા છે, સંતો પણ સમજાવે છે. એમ રાજાએ બહુ સમજાયા પણ એકના બે ન થયા. પછી રાજાએ કીધું કે ભાઈ તો જાવું હોય તો જાઓ, પણ રાતે અંધેર પછેડો ઓઢાડી અને રત્ન ઓલો ગાડાનું પૈડું ભાંગ્યું હોય અને હરખું કરાવી અને રાતના રવાના કરી દે કાંઈ ટોક્યા વગરના, એથી હવાયો રાજા મળે ને તો ભાઈ ના રાતવાસો કરજે, જા ના રોકાયજે. તા ઓલા બે ભાઈ ને એમ થયું ઓહો આ રાજા હતા.
પછી એને માંડી વાળ્યું કે હવે જેમ રાજાએ કીધું ને એમ રમણીક બાપાએ એક ભાઈને કીધું હતું કે તારે એ બહુ હાથ કર્યા ને એ ભાઈ અહીંયા એ ભાઈ નો આવ્યો. હા એટલે કીધું એ તો તારે છે ને જાવું હોય જા, પણ તારો આ સિવાય ઉધાર છે જ નહીં, જા. એમ ગુરુનું ચરણ લીધા પછી દુનિયામાં ગમે ના દોડો ને કોઈ દી ઉધાર થયો નથી ને થવાનોય નથી. હરી રૂઠે તો ગતિ હે, ગુરુ ચરણ મેં જાય, ગુરુ રૂઠે તો ગતિ એકય નહીં, હરિ ન હોત એને સહાય. એમ બાપુ છે ને તુમડેથી વેલું તુમડું વેલેથી તૂટે ને પછી ભેળું થાય જ નહીં. એમ એક દાણ ગુરુની છતની વેલડીએથી જો તૂટી ગયા ને તો બાપુ ભવમાં ભેળા કોઈથી થાશો નહીં. આ એ લખી લેજો કે પછી એમ માનો કે વેલા ઈ તુંબડીએ ઈ સતની વેલડીએ પાછા અમે લાગશું બાપુ કોઈ દી નહીં લાગો. જન્મ 84 ને 84 ફરીને તો આ ભટકારો મટશે નહીં. એટલે છે ને જે સંતો આપણને માર્ગદર્શન દે, ગુરુ મહારાજ જે માર્ગદર્શન દેતા હોય ને એને નકર શું સ્વાર્થ હોય છે સંતોને, કાંઈ હોય નહીં, પણ એને બાપુ છે ને દયાનો ભાવ છે. એ પેલા કાંક ડોંગરેજી મહારાજની કથામાં કે કાંક મેં એવું કાંક કે બીજાને ઓલા હોય કાંક સાંભળ્યું હતું એવું કે એક સંત હતા, નદીએ નાવાઈ ગયા અને નાતા હતા એમાં વિસી તણાણો તે ખોબો પાણીમાં લઈ અને પાછો હાથમાં લઈ લીધો અને આ ગોજીને મીક્યા એને ડંસ માર્યો. તો રાજા વળી પાછ નાવા ઓલા એ સાધુ નાવા આવ્યા હતા, વિસી વળી વાહો વાસ પાછો આવ્યો, 3 દાણ બહાર કાઢ્યો અને એ ઋષિએ 3 દાણ બહાર મૂક્યો. એક ભાઈ જોતો હતો તે કે એ માહિતમાં એ વિશી છે એનો સ્વભાવ નો મેં કે તમને 3 દાણ કરડી ગયો. ત્યારે એને કીધું જો એ ભાઈ 84 ખાંડનો જીવ છે અને સ્વભાવ એનો છોડતો નથી, તો હું સાધુ માહિતમાં છું, હું સંત છું, મારો સ્વભાવ કયો છે? સંતનો સ્વભાવ હંમેશની માટે દયાનો ભાવ હોય છે. જીવ માત્ર માટે માથે એને દયા હોય છે, તો હું મારો સ્વભાવ કેમ છોડું? અને જો એનો સ્વભાવ છોડતો નથી હું છોડી દઉં તો હું સાધુ ન કહેવાઉં. એવું એને જ્ઞાન થયું. એમ બાપુ છે ને આપણો નિસ્તારો કોઈ દી ગુરુ વગર કોઈ દી થવાનો નથી. એટલે વચનમાં વિવેક થોડોક લાવો, એટલે ભાવનો ઉભરો થોડોક લાવો કે આદિ અનાદિમાં આ વસ્તુ જે છે એ મને ગુરુની કૃપાથી આ પ્રાપ્ત થઈ છે અને શ્વાસે 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 એનું ભજન કરવું, એની અનુભૂતિ કરવી અને એ જે બહિર્મુખી સ્થૂળ દેહ પ્રગટ થઈને ગુરુ મહારાજે છે ને સાકાર સ્વરૂપ પ્રગટ થઈને નિરાકારની જે અનુભૂતિ કરાવી છે અને એ મંત્ર પોતાના સ્વરની અંદર છે ને રણુકાર કરી રહ્યો છે. ઉઠત બેઠત આત્મા સાલંતા સિતાર સંતોએ કોઈ સાખી ગાયેલી છે. હા, આ ઉઠત બેઠત છે ને જે સિતાર જે સ્વરના રૂપમાં હાલી રહેલો છે ને એમાં આત્મ સ્વરૂપે શબ્દ સ્વરૂપે છે ને આત્મ શબ્દ સ્વરૂપે ઉઠત બેઠત થઈ રહેલો છે. હા, એ જે મહામંત્રની જે શબ્દ આપ્યો ને એ અંદર એનો રણુકાર થઈ રહેલો છે. એટલે એમાં ભાવ અને પ્રીત લગાડી અને એનું સ્મરણ કરી જવાનું. બસ એમાં મનજીભાઈને થોડાક પોરવવા અને એને સમજાવી દેવા કે તારે દોડવું હોય ના દોડ, પણ આ ઘરે જાયા સિવાય કોઈ દી તારો ઉદ્ધાર છે જ નહીં. હનુમાનદાસ બાપુએ કીધું હતું ને, કા રાજા બની લે કે? હા, રાજા બનવાનો હનુમાનદાસ બાપાનો ભાવ થયો હતો ધાંગધ્રાની અંદર ધોળા પાસે. અને માંડવા ગામની અંદર આવ્યા ને પટેલ કોઈક ભેંસ પાવા નીકળ્યા ને આને ઠેકડો મારીને ઉતરવું ને ભેંસ ભડકી અને એક લાકડી મેકી હનુમાનદાસ બાપુને. એટલે હનુમાનદાસ બાપુ કાંઈ બોલ્યા નહીં. પછી બીજો ભાઈ દોડા દોડ ઓલા ભાઈને સમજાવ, એ ભાઈ તું કોને માર્યા તને ખબર છે? એટલે હનુમાનદાસ બાપુ તોય બોલ્યા, એ ભાઈ એને કાંઈ ન કહેવાય, ઓ ભાઈ કાંઈ ન કહેવાય, બરોબર કાંઈ ન કહેવાય. તો હનુમાનદાસ બાપુને સમજાવવા માંડ્યા. પછી ઘોડી ઉપર ન બેઠા ને ઘોડી દોરીને હાલવા માંડ્યા. એટલે મનને ઠપકો દેવા માંડ્યા, કા કે દુનું રાજા બનવું હતું, બની લીધું ને. હા, પછી ભજનમાં ગયા ને પછી ઘરે ગયા હશે મળવા, ભગવાન જાણે. પણ એ પછી ભજનના પાથરણામાં ન બેઠા, ઉકડા ઉપર બેઠા હતા. એ કે આ લાગનું જ છે. એ મનજીભાઈને છે ને અડદિયો ખાવાનો બહુ ભાવ થાય ને કાંક આમ તેમ થાય ને એટલે પછી એને છે ને કાંક શિક્ષા કરાય. હા, બહુ પાયત્રી માવો ખાવાનો ભાવ થાય તે કોઈના ખૂણે હું તો ગ્લોફૂત ફૂલાવું છે ને બે પાણા મેક દેવી નહીં કે દૂનું માવું માવું ખાવું સેટું હતું. હા, ભલે આખો જે ઠાકી જાતું કંટાળીને અમ તો નાખશે, ટૂંકી જાય છે. પછી એમ ભાઈ આ મનજીભાઈને મનાવાયો અને
આ મારા વાલીડાઓ બધા એવા થયા અને ગંગા સતીમાં પણ એવા થયા કે એની તમે ન પૂછો વાત. એવા ભજન લખ્યા આપણી માટે છે ને, એ ઉપદેશી છે. ગંગા સતીમાના ભજન બધા ઉપદેશી છે. અને એને ગંગા માએ છે ને પાનબાઈ માને ઉપદેશ જ બધો કરેલો છે. લોયણ માએ લાખાને બધો ઉપદેશ જ કરેલો છે. એ બધા ઉપદેશી ભજનો છે. હા, રવિ સાહેબ ને ખીમ સાહેબ ની પ્રશ્નોત્તરી એ પણ એક ઉપદેશી છે ભાઈ. આપણા માટે તો બધા ગુરુ જ છે. એટલે એના શબ્દો ગ્રહણ કરી અને વસનમાં બાપા થોડોક વિવેક લાવો અને વિવેકથી છે ને એનું ભજન કરે જાવું. અમુક અમુક વસ્તુ જેમ ઉઘાડ થાય છે, માનો કે અત્યારે વાદળ થઈ રહ્યું છે, ચોમાસાનો દિવસ છે, એટલે ન ચંદ્ર દેખાય ન તારોડિયા દેખાય. જેમ ઉઘાડ રાત થાય છે અને જેમ ધુમ્મસ હટી જાય છે એમ ચંદ્ર દેખાય અને તારોડિયા પણ દેખાય. શેના લઈને? ઉઘાડ થઈ ગયો એટલે. જે માથે ડોળ હતી ને એ ડોળ વહી ગઈ એટલે ચોખ્ખું થઈ ગયું. એમ આપણા અંતકરણની અંદર જે અવિદ્યારૂપી ડોળ છે, અવિદ્યારૂપી જે ડોળ છે, અજ્ઞાનતાના વાદળો સવાઈ ગયા છે, એ જીમ ધીરે 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 હટતા જશે અને ઉઘાડ થતો જશે. એટલે આનંદ આવતો જશે અને આત્માની અનુભૂતિ એટલે પોતાના સ્વરૂપની અનુભૂતિ ધીરે 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 થતી જશે. તો એ ઉઘાડ કરવાની મેન સાવી હોય તો બાપા શ્વાસે ઉશ્વાસનું ભજન છે. શ્વાસ ઉશ્વાસનું, બાકી બીજી તો કોઈ સાવી છે જ નહીં. સંયમ, તમને એમ થાય સંયમ રાખવા છે, રેણી રાખવી છે. ભાઈ સંયમય રહે અને રેણી રહે, ભજન કરવી ભરપૂર, તો એ બધું રહે. અમુક વસ્તુ એવું છે કે અમુક વસ્તુ પછી કરવી ને, અમુક વસ્તુ તમે ભજન કરો ને તો અમુક વસ્તુને ભગાડવા પડે નહીં, ઓટોમેટિક ભાગે. અત્યારે આપણે અંધારું હોય તો અંધારું આપણે ભગાવવું પડે કે આપણે ગમે એમ ઝાપટું મારવી તેમ જાય? એ ભગ્યું કોઈ દી ભાગે જ નહીં. એ તમે મોટો હોલ્ટનો લેપ કરો ને એટલે ઓટોમેટિક વયું જ જાય. મૂળ લેપ કરવાની જરૂર છે. એમ ભીતરમાં છે ને જ્ઞાનનો જેમ સમજણનો ઉદય થતો જાય અને ભજન ભરપૂર થશે તો બાપા થશે. બાકી તમે છે ને ભલે સત્કર્મ કરો, કાર્ય કરો, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને બાપુ તો એ વસ્તુ છે હો વાલીડાઓ. હા, બાકી તમારે દોડી દોડીને તમે ગમે ના દોડો મૃગલા ગોઈને, કોઈ દી પ્યાસ મટે એવું નથી. અને તમે એ જગત માટે તમે ગમે કાર્ય કરશો ને એ તમને કેમ કે તમારા ત્યાં આવવાનું છે ને તમે આખી રાત નહીં બેહરી છો ને કહેશો ને તો એ લોકો એ એક તમને હારા કહેશે, બરોબર. પણ તમારું ભાતું એ છે ને ભરવાનું છે ને, એ ભાતું તમને ભરી નહીં દે બાપુ ભક્તિનું, સમજ્યા? અને કર્મ આપણે કરવી ને કર્મ આપણે જ ભોગવવાનું છે. આપણને કે ઓહો તમે મારે સારું થઈને બહુ આ ભોગ દીધો ને બહુ આમ કર્યું, એટલે ભાઈ બહુ આમ કર્યું એ વખાણ કરશે ને ઘડીક પૂરતા. હાસું ખોટું કોકને સારું થઈને કર્મ બાંધશું ને તો પછી પીડ્યું પીડ્યું ખાટલામાં રીબાવવું પડશે અને ભોગવવાનું આપણે થશે. ભાઈ એ ધંધો ક્યારેય ન કરાય. હા, દિયાનો ભાવ રખાય. બહુ દિયા આવે ને તો ભગવાનને પ્રાર્થના કરાય, હે ભગવાન આ જીવનો ઉદ્ધાર કરજે. એવું નથી કોકને યાર તેમ બગાડો કે આમ તેમ કરો, એવું એ વાત નથી. પણ છે ને ભાઈ ધીરે 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 ખોટી વસ્તુનો ત્યાગ કરી અને સત્ય વસ્તુનો, એટલે ધીમે ધીમે ભજનનો દોર વધશે, જીવનની અંદર કૂટકપટ નીકળશે. ત્યાર પછી જીમ આપણું હૃદય અંતકરણ જેમ શુદ્ધ થતું જશે ને એમ જ્ઞાનનો ઉદય થતો જશે. સંતોને બાપુ મળવા ગોતવા જવાની જરૂર હોતી નથી. મારા જીવનનો અનુભવ છે. અનાસાએ સંતોનો ભેટો થવા મળે, અનાસાએ સત્સંગનો ભેટો થવા મળે. તમે જ્યાં જાઓ ને ત્યાં આગળ કોઈ સત્સંગી મળે. આ ઈશ્વર એટલું દિયાળુ છે એને મેકલે જ તે. અને આપણે ભક્તિ માર્ગની અંદર પછી બહુ ભાવ ઘટે, પોતાનું અંતકરણ શુદ્ધ હોય અને થોડુંક આમ તેમ જો મન ન થતું હોય ને જે ભૂમિકામાં એ ભજવતો હોય ને છે તકલીફ પડતી હોય ને તો અનાસાએ કોઈ એનથી હવાયો ભૂમિકાવાળો એ સંતીને મળે અને માર્ગદર્શન જે જોઈએ ને ના ખોટી પૂરી દે બાપ. હા, આ ઈશ્વર બહુ દિયાળુ છે. પણ આપણે પંથ કરવો નથી, એમાં કરવું હું? આપણે પૂછે જવું છે, હાલવું નથી. ટાઈટમના બસ સ્ટેન્ડ બેવું છે ને નાગલ પર કેટલું શેટું છે, નાગલ પર કેટલું શેટું, જે નીકળે એને પૂછવું. હા ભાઈ, હાલવા માંડ ને તો એ પંથ કપાય. વાતું કરે કોઈ દી પંથ કપાય નહીં. એટલે ભાઈ હલાય, પછી હાલતા જાય ને પછી કોક વળી શાણા હોય ને
કોકને પૂછો કે કેટલુંક શેટું છે, તો એ શાણો માણસ હોય ને, બહુ સમજુ માણસ, એ જવાબ ન દે. વિવેક હોય વચન શબ્દની અંદર, એટલે મૂંગો મૂંગો ઉભો રહે. પછી ઓલો કે આ બેરો લાગે છે એમ કરીને મને હાલવા મળે ને એટલે જોઈ દો. પછી કે ભાઈ ઉભો રહે કે તું 2 કલાકે પહોંચીશ, તે તને ક્યારનું કીધું તે મને ઓળે ઉભો રાખ્યો ને બોલે. એ કે મારે જોવું જ જોઈએ ને, તારે હાલવાની ગત કેટલી છે. હા, તું આમ તો ડગું હાલ તો મારે તને 4 કલાક કેવી પડે, વળે તારે ફાસ હાલવાની હોય. પછી મેં તને કહી દીધું 4 કલાક થાય છે ને તું કલાકમાં પહોંચી તો વળી એમ થાય કોઈ ખોટો છે. એમ આપણે જીનંતીને પૂછવી છે કે હા ભજન કરવાથી કહેશે કે અંદર ઝીણી ઝીણી ઝાલરી વાગે, મોરલી વાગે, ક્યારે વાગ્યા? એટલે ભાઈ બધું થાય પણ પંથ કરવા માંડ ત્યારે ને. હા, સવારામ બાપુએ કીધું હરીને મળવા જીને દડબડ મેલી, ડોટ રે સુખેથી મન સુવે નહીં. જેને હરીથી વિયોગ, જેને વાલાથી વિયોગ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. હા, આપણને વિયોગ થાય, રાતની દી ઊંઘ નો આવે, પડખા ફરે તોય તે આપણે લાખ રૂપિયા ખોટા કર્યા હોય ને, એવો વિયોગ થાય ને કે એની વાત જ જવા દો. સમરણ અજંપો એનો થાય. હા બધું. અને કાંસત કોઈ કે 2 શબ્દ કહી દીધા હોય, ભક્તિના માર્ગે કીધા હોય, કામ કીધા હોય, તો એનો અજંપો થઈ જાય. મને આમ કહી દીધું, મને આમ કહી દીધું. એટલે મને કહી દીધું એ છે ને, મને એ હું મારું મને આ બધું છે ને મિથ્યા અભિમાન છે. સંતો એમ કે છે કે ભાઈ તો આ દેહ આમું દ્રષ્ટિ છે ને એટલે અજ્ઞાનતાના હિસાબે એમ થાય છે. પણ એવું કાંઈ છે નહીં. એટલે બાપા પાત્ર બનો. પાત્ર વગર કોઈ દી સંતો નીકળશે ને, આપણે કોઈ પીરસી પતરાવાળા દઈ દીધા હોય અને પીરસવા વાળા નીકળે. હવે બધાના પતરાવાળા ચોખા હોય, આપણા પતરાવાળામાં મુઠ્ઠી ભરીને ધૂળ નાખેલી હોય, પોપલી ધૂળની કરી હોય, તો પીરસવા વાળો પીરસે? એ કે આના પાત્રમાં ધૂળ પડી છે, કાદવ પીડ્યો છે, આ પાત્ર ચોખ્ખું નથી એટલે ન પીરસે. ભલે પીરસવા વાળા પાસેથી ને વહી જાય. હા, અને જેના પાત્ર ચોખા હોય ને એમાં એ બધું પીરસતા જાય. અને પછી આપણે એમ કે બાજુવાળાને કેમ પીરસ્યું ને આપણને ન પીરસ્યું? પણ આપણે આપણું પતરાવાળું જોયું નહીં. આપણા પતરાવાળામાં કાદવ ભીર્યો છે, ચોખ્ખું નથી એટલે, અને પાડોશીનું ચોખ્ખું છે એટલે. એમાં એટલે સંતો જ્ઞાન ગંગા પીરવવા વાળા હોય ને, જ્ઞાન પીરસવા વાળા સંતો મળે, પણ આપણું અંતકરણ શુદ્ધ ન હોય, હજી ખોટો મિથ્યા વાદ વિવાદ મીટો ન હોય, રાગ દ્વેષ મીટો ન હોય, અંતકરણ શુદ્ધ હોય નહીં, અને એ માયલું કાંઈ હોય નહીં, એટલે સંતો સમજી જાય કે હજી આમાં કાંઈ પીરસા જેવું છે નહીં, થોડોક સમય જવા દે. હા, અને જ્યાં જે જગ્યાએ પીરસા જેવું હોય ના એ પાછા રૂકાવટ કરી જતા હોય. આપણી લાયકાત થાય છે ને જેટલી જેની જેમ ચોખ્ખું થતું જાય છે ને એમ બાપુ અનાસાયે પીરસવા વાળા મળશે. શ્રદ્ધાને વિશ્વાસ રાખી અને બાપુ ભક્તિના પંથે હાલ્યું જવું. એટલે ગંગા સેતીમાં એ કીધું કે કુપાત્રની હાસ્તળ પાસે વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ શું? કુપાત્ર કોને કેવું ને પાત્ર કોને કેવું? એમ આપણું મન વળે સંશય તક આપણે પાત્ર બનાવીશું કે કેમ હશે? કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ શું? તો જેને અંદરથી ભાવનો ઉભરો નથી અને કાંઈ એના ભક્તિ માર્ગની અંદર કાંઈ જ્ઞાનનો રસ જ નથી, એવી વ્યક્તિ પાસે ઈ પડીકું ખોલાય નહીં ભક્તિનું. કારણ કે એને બિચારાને કાંઈ ભાવ જ નથી, એટલે ગણના કાંઈ હોય નહીં. તમે ગમે એવો સત્સંગનો દોર હાલતો હોય ને તો કાંક પંખી બોલ્યું હોય એને કોઈ સામું જોવે, ઘડીક આમ જોવે, અને એનું મન એટલું ઠેકડે સીડ્યું હોય. આપણો શબ્દ અંદર ઉતરે ત્યારે ને ખોટું ખોટું બાપા ઓલા ગણે ઘીની ધાર કરતા હોય તો દોણામાં ધાર જાતી હોય તો ધાર કરાય બાપુ. ધૂળમાં ઘીની ધાર જાતી હોય ધાર કરાય, અને ધાર કરી ને તો આપણે મૂર્ખ્યા કહેવાય કે ઘી બધું ઢોળી નાખ્યું. એમ સંતો છે ને આ જ્ઞાન કેટલી મથામણ કરી છે, કેટલો ટાઈમ એને યોગ કર્યો છે ને જ્ઞાન એને પ્રદાન કર્યું, એટલે જ્ઞાન એને મેળવું છે બાપુ. એ પૂંજી કેટલાય જન્મથી મારા વાલીડાઓ જન્મની કમાયેલી છે ને, આપણે બેનો પેલા ઘીના ગાડવા ભરતા હતા, એમ એ કમાઈનો ગાડો બાપુ ભર્યો હોય અને પાધરો ઢોળી નાખે. એટલે ગંગા સેતીમાં એ કીધું છે કુપાત્રીની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ શું? સમજીને રહીએ એમ શું?
એટલે સમજીને રહેવું એટલે એના ભાવ નથી, એના પ્રેમનો ઉભરો નથી, એવી જગ્યાએ નો અને સાનમાનું આપણે બેહાય. અને આપણે છે ને કોઈક બે જણા ભેગા નથી, ભાવ હોય કભા હોય ગમે એવું હોય, આ સત્સંગનું પોટલું ખોલ્યું, હા એમાં બાપુ ક્યારેક અવિવેક થઈ જાય. હા અને પછી છે ને આપણામાં તે વિવેક નહીં હોય ને તો પછી આપણને કોઈક બે શબ્દ કહી દે, ભારે મોટા જ્ઞાની થઈ ગયા, અહીંયા જ્યાં જાય ને નકરો સત્સંગ સાંભળ્યો તારો સત્સંગ ગયો, તો આપણને તરત ખોટું લાગી જાય ભાઈ. છે ને આપણી ભૂલ પછી આપણને જડે નહીં. અને ફલાણા આમ કહી દીધું, હા રાતની દી એનો અજંપો થાય, પણ ભૂલ આપણી ગોતાય ભાઈ. એ આપણે છે ને એને ભાવ નતો, પૂછ્યો નતો, કાંઈ નહીં, સામે આલીની દેવાઈ ગયા, એટલે આપણી જ ભૂલ છે, એ બોલાય જ નહીં. સાનુમાનું ભગવાનનો ભજન કરી લેવાય. હા એટલે ખુમાણસંગ બાપુએ સાખી કીધી છે, શિખામણને દાન સામે આલીને ન દેવાય. ભૂલ ખાઈ ગયા ભગવાન કે ભણે ખુમાણસંગ. ભગવાન સામે આલીને પાંડવોનું કૌરવોનું કૌરવોને સામે આલીને સમજાવવા ગયા હતા કે ભાઈ 5 ગામડા દઈ દો, આ આવી નીતિ ન હોય. અને સમજૂતી કરવા ગયા અને એની માન્યો નહીં, અને 5 ગામડા નહીં કે એક હળીવાય નહીં દેવું કે. હા અને ઉલટા ભગવાન કે આ ભગવાનને ઓલા કૌરવોને કે દુર્યોધન એ કે આ જાદુગરાને બંધી બનાવી દો, હા આને બાંધી દો અને જેલમાં પૂરો કે. ભગવાનને બંધી બનાવવા દોડ્યા હતા. એટલે તેદું એમાં ખુમાણસંગે કીધું કે શિખામણને દાન સામે આલીને દેવાય જ નહીં. તમે સામે આલીને કોકને દેવાય દો તેને કદર ન નથી લેવું ભાઈ, ભાડ્યું તારું હોય કાં છે તેને કદર ન થાય. શિખામણ એવી છે, જ્ઞાન ભાવ ન હોય એટલે ભાઈ દેવાય નહીં. હો ભાવવાળા હોય ને ત્યાં કણે એવા દેશી રે મળે કોઈ આપણા દેશના, તો રુદિયો ખોલી કરીએ વાત મારી બેની, નર પૂરા રે મળે તો રાવું રેડીએ. હા કાંક એવા મળે ને તો ના કણે ઠલવાય. અને ઠલવાવાના ઠામડા ક્યાં ઓછા છે બાપુ, એવા પાસે હું લેવાનું વાવવું જોઈએ. ખાળ મોરા ખેતર હોય ને, બોરડીના ઝાડા ઝપટા નીંગોરિયા થઈ ગયા હોય, એમાં 2000 નો ભાવનો તમે કેસર લઈને વાવો કે કેસરના બીનો તો બહુ ભાવ છે, આપણે ખાલી 2000 મેક્યા. એ કેસર લાવીને એમાં તમે વાવો, સારું નો ખેતર કરીને પછી વાવે એમ ભાઈ. એવા ખારમોળા ખેતરમાં ખાડા રે ખેતરિયામાં બીજ મત વાવીએ, કાંક ભજન સંતોએ ગાયેલું છે. એટલે ભાઈ એવા ખેતરમાં બીજ ન વવાય. હો હા એ ખાળમોરા ખેતર હોય એટલે કેવા હોય, ભાવ વગરના હોય. અને પછી કેવું થાય કે પરણીને આવે ને એટલે તરત એને હાવું બનવાનો શોખ થાય. એટલે કે મારે હાવું બનવું છે બહુ, એટલે એને જ્ઞાન પૂરું હોય નહીં કે ભાઈ પેલા તું વહુ બન, હા પછી તા પુત્ર વધુ બન્યા પછી દીકરાનું પ્રાગટ્ય થયું, દીકરો મોટો થયો, દીકરાને પરણાય અને એ વહુ ઘરે આવે ને ત્યારે તું એની હાવું બન. એમને બનાય એવું નથી. આપણે તો છે ને ગુરુ કર્યા, થોડીક વાતો કરતા આવડી જાય, 2 વર્ષ મારે 3 વર્ષ થયા તો તમે તે છે ને તમ તારે કોકને ઉપદેશ કરો તો હાલો, આ તમને ઘણું જ્ઞાન થઈ ગયું છે, હવે તમે 5 જણાને સમજાવી શકો એમ છો. હા સમજ્યા? એટલે ગુરુ થવાનો ભાવ જાગે, સમજ્યા? ઓ થવાનો ભાવ જાગે. હાવું બિના પેલા હજી શિષ્ય આપણે પૂરા બિના ન હોવી, સાધક ન બિના હોવી, અને આપણને ગુરુ થવાનો પૂંજાવાનો ભાવ બાપુ થાય. કોઈ દી આપણો નિસ્તારો ન થાય. હો વાલાઓ, ક્યારેય ન થાય. અને હામુકથી છે ને 84 લાગી જાય બાપા. ગુરુ તો બિચારા બહુ તારવાની મહેનત કરતા હોય, પણ આપણે તો કોઈ સંતોએ સાખી ગાય છે, સંત સપૂત ને તુમડા તૈણીનો એક જ સ્વભાવ, એ તરે પણ બુડે નહીં, તે તારા ઉપર ભાવ. એમ સાધુડાને બધાને એ જ ભાવ હોય કે આમાં જીવાત્માનું બિચારાનું કલ્યાણ કેમ થાય. અને જો તમને હજી વિશ્વાસ ન બેહતો હોય બાપુ, તો એ સમયની અંદર ઉગમસિંહ બાપુ અને લોયણમાં એટલે જ્ઞાનનો ભંડાર, આવા જેની સંગમાં હોય છતાંય તેની મતિ ફરી જઈ. હા ઉગમસિંહ બાપુનો સત્સંગ તો જેવો તેવો જ નહીં હોય. લોયણમાંનું જ્ઞાન ગોષ્ઠી તમે જુઓ, અને છતાં એને જો પૂજાવાનો ભાવ જાગ્યો અને કર્મ લાગ્યું ને બાપુ થયો પોઢિયો, ગુરુદ્રોહી બન્યા. એટલે ગંગા સતીમાએ કીધું કુપાત્રની આગળ વસ્તુ મત વાવીએ. હા કુપાત્રીની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને શું રહીએ શું. હા લાલચ આપે ને દ્રવ્યના ભલે કરે મોટા ઢગલા,
અને ભલે હોય મોટો શ્રીમંત કે મોટો ભૂ, એને જો કીધું ગમે એવી લાલચ આપે, દ્રવ્ય એને તમને ખબર હોય, દ્રવ્ય એટલે હીરા માણેક, એના ભલે મોટો ઢગલો કરે, અને મોટો શ્રીમંત એટલે બહુ ભલે પૈસાવાળો હોય, અને ભલે મોટો ભૂપ હોય, ભૂપ એટલે મોટો ભલે રાજા હોય, એમાં ક્યારેય લલચાવું નહીં હો બાપુ. આ દુનિયાની ગમે એટલી સંપત્તિ હોય ને તો એની પાસે છે ને આની પાસે છે ને આ અજંપા જાપ જેને વસન ગંગા સ્થિતિમાં એ કીધું ને એ વસ્તુ એની પાસે તણખલા સમાન છે. વસન પાસે આ બધી ધન વસ્તુ છે ને સંપત્તિ વસ્તુ છે ને, કારણ કે અમીર ખુસરાની વાત છે. અમીર ખુસરો છે ને એનું નામ હતો ખુસરો, પણ બહુ પૈસાવાળો હતો ને એટલે એનું નામ અમીર ખુસરો પડ્યું. એના ગુરુને જ્યારે મળવા જાતો હતો, એના ગુરુને કોઈ ગરીબ માણસ મળવા ગયા તો એને કીધું કે મારે દીકરીના લગ્ન કરવા છે, મને થોડુંક ધન આપો. ત્યારે એને કીધું કે ભાઈ તું 15 દી પછી 10 દી પછી આવજે. એટલે દિવસ વહી ગયા, એટલે વળી પાછા ગયા એટલે બાપજી મારે આ દીકરીના લગ્ન છે ને જરૂર છે. પછી એને છે ને તૂટલી મોજડી હતી ને એ આપી દીધી. એટલે એને એમ થયું કે મારે પૈસાની જરૂર છે ને એને મને તૂટલ ફૂટલ મોજડી આપી. પણ એ વાણિયા હોય, ગમે જ્ઞાતિ હોય, ભક્ત પણ હશે શાણો થોડો. એને એમ થયું કે સંત કોઈ દી છે ને જૂઠ કોઈ દી કરે નહીં, અને એનામાં તો દિયાનો ભાવ છે, પણ એની ગહન ગતિ આપણે જાણી ન હોય કે આનો ભાવાર્થ. હા, સંતને આપણે એનું ઓળખી ન એકી. અને રસ્તામાં હાલ્યો આવતો, અને અહીંથી ને અમીર ખુસરાના ગુરુએ મોજડી આપી. ના એને એવો ભાવ થયો કે લાય મારા ગુરુને આ છે ને હાથ હાંડિયા કોના મોરના ભરે અને નાથી નીકળ્યો, મારા ગુરુને મળવા જવું છે, દક્ષિણાના રૂપમાં હું લેતો જાઉં. અને બેયનો રસ્તો એક છે, કારણ કે આપણે હાનના વદર મળવા ગયા હોય એટલે પછી નાથી મળીને નીકળવી તો ટાઈટમ ગઢડા આવવાનો તો રસ્તો એક જ તે શિરોડા સીધો હોય. હા, અને અહીંથી આપણે મળવા જતા હોય નાથી મળીને હાલ્યા આવતા હોય, બેયના ક્રોસ તો થવાના જ છે શિરોડાને પાટીએ, કારણ કે ગઢડા આવવાનો એક સીધો માર્ગ છે. એટલે એમ રસ્તામાં મળ્યા, અથવા તો આપણે ભીમડા જ ગયા ગુરુ સમાધિએ, તો ટાઈટમ આવવાનો શોર્ટકટ એક જ છે, રોડે હાલવું હોય એટલે એ હામાં મળ્યા. અને ઓલા વાણિયાને એમ થયું, ઓલા ભાઈને એમ થયું કે હું થાક્યો છું, લાય ના વૃક્ષની નીચે પોરો ખાવ. મોજડીના વૃક્ષને થડે મૂકી અને પોતે આરામ કર્યો. અને અમીર ખુસરો ત્યાંથી પસાર થયો તો એના ગુરુની ખુશ્બુ એટલે સુગંધ આવી. એટલે તરત અમીર ખુસરોના ઊભો રહી ગયો. એટલે બીજાએ કીધું કેમ રાજા ઊભા રહી ગયા? એ કે મારા ગુરુ આટલામાં ક્યાંક હોવા જોઈએ, મારા ગુરુની ખુશ્બુ મને આવે. બધી તપાસ કર્યો પણ કે મળ્યા નહીં. પછી ઓલા ભાઈ પાસે ગયા ના મોજડી પડી હતી ને એ ઓળખી ગયો કે આ મોજડી મારા ગુરુની છે. પછી ઓલાને કીધું કે ભાઈ આ વસ્તુ મને આપ, તાકે એ વસ્તુ તો હું તમને ન આપું ભાઈ. પછી એને કીધું કે આ હાથ હાંડિયા હોના મોરના ભીર્યા છે ને એ હાથે હાંડિયા તને આપી દઉં. અને ઓલા ભાઈ એને મોજડી આપી દીધી ને ઓલા હાંડિયાને કે હાથ ભીરેલા હોના મોર દી આવો. અને દી આવ્યા. પછી એના ગુરુ પાસે મોજડી લઈને, શું એના ગુરુનું નામ હતું? હે હે નિઝામુદ્દીન. હા, નિઝામુદ્દીન હતું એનું. અમીર ખુસરો એનો સેવક હતો. નિઝામુદ્દીન એના ગુરુ હતા. એટલે ગયા. પછી એને વાત કરી અમીર ખુસરાએ, એ કે બાપુ મોજડી પછી ના મીકી અને પગે લાગીને કે હાથ હાંડિયા હું હોના મોરના ભરીને આવતો હતો અને મળ્યા. પછી આ હાથ હોના મોર હાંડિયાના બદલામાં મને મોજડી એને આપી. ત્યારે એને કીધું હા અમીર તને ભાઈ આ મોજડી હાવ સસ્તી મળી ગઈ ભાઈ, બહુ સસ્તી મળી. એટલે સસ્તી મળી ને ઓલાની મદ હતો કે હાથ હોના મોર હાંડિયાના ભર્યા, એને ધનનો મદ હતો બાપુ, સમજ્યા? તોય જો એને કીધું કે એ તે હાવ સસ્તી મળી અને આ મોજડીનું એટલું, ખાલી ગુરુની મોજડી છે તો એટલું મૂલ છે, સમજ્યા તમે? તો આનું આ સતવચનનું કેવડું મૂલ છે. એટલે પણ ગંગા સતીમાં એ કીધું
કે ભલે લલસાવું નહીં ક્યારેય, આ ધનનો ભલે આવીને ઢગલો કરે, મોટો શ્રીમંત હોય કે ભલે હોય મોટો ભૂપ, ગમે એવો હોય તો એને ઈ લાલશે કોઈ દી કેવું નહીં કે આવો અને આ વસ્તુને છે ને આપવાની અપેક્ષા ક્યારેય કરવી નહીં. હા, અને એ લોભ લાલચમાં શ્રીમંતમાં કે ધનના ઢગલામાં ક્યારેય લલસાવું નહીં પાનભાઈ. અને મનજીભાઈ ને બહુ સજાગ રાખવાના, વૈરાગ રૂપી છે ને એને વિભૂતિ સોળે રાખવી, નહીતર આ તો તરત જ તે ફસાઈ જાય છે અને ફસાય જ જાય બાપુ. હા સાજો ભાઈ, એ તો ગુરુ મહારાજ કૃપા કરે ને તો વળી કાંક દિયા આવે ગુરુને. ગુરુ મહારાજની તો દિયા જ છે આમ તો, પણ આપણે સજાગ હોય ને કે ભાઈ આજ ગુરુવાર છે, અમારે ગુરુવારમાં સત્સંગમાં જવાનું છે, ને બીજો ભાઈ એવો શાણ હોય ને તો કસોટી કરે કે આજ આવડા ગુરુવાર છે, કાયમ કે છે ને એમ બહુ એમ સત્સંગી ગુરુવાર હોય એટલે ક્યાંય જાવી નહીં. અને વાહન હોય ને અમારે પ્રેમજીભાઈ ગણે, પ્રેમજીભાઈ આવું છે કે કેટલે, એટલે બહુ આઘું નથી જવું, પણ આજ રાતે ચોટીલા જવું છે, 100 વાગ્યે નીકળવું છે, ભાડું તમે કયો એ આપજો, 2000 હાલે, પણ તમને આપવાના છે 10,000. બોલો તો પૂછાય ગુરુ મહારાજ તો છે ને એ બાપા આપણે 1000 રૂપિયા છે ને બાપાને મૂકી દઈશું અને 9000 ભાડું કરી આવી. હા એ બાપુ આ 9 નહીં 10 ધરે ને તો એ આને તુલે નથી આવે એવું, સમજ્યા? એટલે થોડુંક સજાગ રહેવું. અને આપણું તો એવું જ છે, પછી બાપા છે ને કે મારે આમ હતું ને એટલે ગુરુવારમાં આવવાનું નહીં. સત્સંગ જ્યાં મળે ને, આપણે લાભુ દાદાને તો મેં એવું સાંભળ્યું છે, લાભુ દાદાને મુખ્યથી નહીં પણ એમ વાત એવી સાંભળી હતી કે લાભુ દાદા એમ કહેતા હતા એ કે જો લાખ રૂપિયા મળતા હોય ને એની સામે સત્સંગ મળતો હોય ને તો લાખ રૂપિયા જાતા કરાય ભાઈ, સત્સંગ નો જાતો કરાય, સમજ્યા? હા, અને આપણે છે ને ભાઈ સત્સંગ જાતો કરાય પણ લાખ રૂપિયા જાતા ન કરાય. આપણે થોડીક ઉલટી ગંગા છે. અમુક ને કહેતા કે ભાઈ એ તો અવળ વાણી છે, અમુક સંતોની વાણીઓ હોય ને, કેમ કે આવી રીતનું છે, એમ ઉલટ ગંગા છે. હવે તમને બીજું એક તમને સત્સંગનો હું મહિમા છે એ કહું. સુખદેવ મુનિ શ્રીમદ ભાગવતની અંદર સુખદેવ મુનિ જ્યારે પરીક્ષિત રાજાને જ્ઞાન આપતા હતા, એને આત્મ જ્ઞાન દેતા હતા, ત્યારે દેવતાઓ બધાએ અમૃતનો કૂપો લઈને આવ્યા. આ શ્રીમદ ભાગવતની સત્ય કથા છે હો બાપુ. અમૃતનો કૂપો લઈને આવ્યા અને સુખદેવ મુનિને કીધું એ કે પરીક્ષિત રાજાને તો મૃત્યુનો ભય છે, તો એને અમે અમૃત આપીને અમર બનાવી દેવી. એને એમ અમૃત આપી એટલે સુખદેવ મુનિએ કીધું કે અમૃતના હાટામાં તમને શું દેવાનું? એ કે અમૃતના હાટામાં તમારે અમને છે ને જે પરીક્ષિતને સત્સંગ આપો છો ને એ સત્સંગ તમારે અમને દેવાનો, અને અમે પરીક્ષિતને અમૃત દેવી. સુખદેવ મુનિ કે એ પરીક્ષિતનો મામલો છે. એટલે પરીક્ષિત રાજાને પૂછવામાં આવ્યું કે ભાઈ આ છે ને તમને અમૃત આનો કૂપો આપે, તમે અમૃત પીવો એટલે અમર થઈ જાઓ, અને તમારે એના બદલામાં જે તમને સત્સંગ પીરસું છું ને એ દેવતાઓને પીરસવાનું. પરીક્ષિત રાજા કે મારે એ અમૃતનો કૂપો લેવો નથી, મારે સત્સંગની જરૂર છે. આ સત્સંગથી બાપુ નિર્ભય બનાય છે, સમજ્યા તમે? નિર્ભય બનવાની સાવી હોય ને તો બાપુ ભજન ને સત્સંગ જ છે. ભજન કરો બાપુ ભરપૂર, નકરો સત્સંગથી ને નિર્ભય નથી બનાતો હો બાપુ. હા વળે ક્યારેય ભૂલમાં એ પાછો રહી જતા ને એમ કાયમ સત્સંગમાં જઈએ એટલે એમ નિર્ભય બની ગયા. એટલે ભાઈ નિર્ભય છે ને હાલ્યા જતા હોય ને યાર જો પગમાં આવી ગયો હોય ને ત્યારે ખબર પડે કે નિર્ભય કેટલા હતા. હા, એક રૂવાડું હેઠું નો બેઠું હોય, જેટલા રૂવાડા હોય એટલા બધા ખડા થઈ જાય, બીવી જાય. અને બીજી સત્ય ઘટનાની તમને કહું, નિર્ભય હું હતું ને હું નહોતું. આ કોરોના કાળનો સમય ગયો બાપુ. હારા હારા મોટા વિદ્વાનો, કારણ આપણે સત્સંગો સાંભળ્યું છે, નિર્ભયની વાતો કરતા હતા. કેવી વાતો કરતા ને? નિર્ભય સિવાય બીજું વાત નહીં લો, બ્રહ્મ જ્ઞાન સિવાય કઈ પીરસતા નહોતા બાપુ, એવું આપણે સાંભળતા હતા. અને ઈ કોરોના કાળ આવ્યો ત્યારે નિર્ભયતા ક્યાં ગઈ? અને ઈ મોટા મઠાધારી અને 5-5 હજારના જેના શિષ્યો છે એવાય બાપા ફોનમાં લખી લખીને મેકતા બાપુને દર્શન કરવા આવું નહીં. હમણાં પાછો વાંક કોનો કાઢે? સરકારની ગાઈડલાઈન મુજબ
આ બંધ રાખવામાં આવ્યું છે, અમારે ભય છે એમ નહીં. અને પછી પાછું અહીંથી લખ્યું હોય અનાસાએ જો આવી ગયા હો ને તો તમારે 10 ફૂટ બેહીને શેઠું બાપાને પગે લાગવાનું લ્યો. અને આમાં આ ગોરધન બાપા રહ્યા, કોઈ દી આમ કર્યું જ નહીં ભાઈ. હા, ગુરુભાઈ મળે એટલે આવો જય ગુરુદેવ. હા, ઓલા સુરત વાળા બાપાની આવ્યા હતા કે પછી અહીંથી ઈ કોરોનામાં જ આવ્યા હતા બાપુ. ધનવાન દેવો જોઈએ જગદીશ બાપુ ને એને તે બાપા. આ ઈ કોરોના કાળની અંદર સુરતમાં સકલું નહોતું ફરકતું ત્યારે 2000 માણસને રસોઈ કરીને ખવડાવતા હતા. અને એમાં કેટલાય તો એક ને એક છોકરા વાળા હતા, એ તેના માવતર કહેતા જા બાપ સેવા કરી. અને સેવા કરતા કરતા જઈએ તો બાપુ સીધા ગુરુના ચરણે જ જઈ હો વાલા. અને નિર્ભય થયા હોય ને આ તો સૃષ્ટિ ઉપર સંત દેવીદાસ બાપુ, સંત અંબરમાં, આ એ સમયનો આ કોરોનો કાળ તો એની પાસે કાંઈ ન કહેવાય એવા રક્તપીતિયા હતા, ખંભે નાખીને બાપુ લાવીને સેવા કરતા હતા. ઈ નિર્ભયની વાતો છે ગુજરાતમાં બાપુ. મેં તો બહુ જોયું હતું. અરે મંદિરો જ્યાં હતા એટલે ભગવાનના મંદિરમાં તાળા. એટલો જ વિચાર કરો તો આ ભગવાન મોટો કે કોરોનો મોટો એ બને કઈ ખબર ન પડી. લ્યો, ભગવાનના મંદિરમાં તાળા લાગી ગયા. ધનવાન દેવો જો જલિયાણા જોગીડાને જલારામને, હા, એની જગ્યામાં કહેવા ગયા ને કે નહીં એ તો બનશે જ નહીં. એના સેવકોએ કહી દીધું કે આ કણે છે ને હદાવત ચાલુ એ ચાલુ જ હતી. જલારામ વીરપુરની જગ્યામાં કોરોનો કાળ આટલા ગયા ને બે ઉપરા ઉપર આવ્યા ને વર્ષે તો અહીંયા કણે અનક્ષેત્ર કોઈ દી બંધ નતો થયું વીરપુરની અંદર. હા, અને એવા કેટલાય એવા પાછા છે નિર્ભય બધા નતો એવું ને આપણે નિષેધ નથી. અને જે હતા ને એ બાપુ સેવામાં લાગી ગયા હતા. અને જે મારી ગોળે બાપુ થઈને પૂંજાતા હતા ને અને જે નિર્ભયની વાતો કરતા હતા ને એ બાપુ તરત જ હકેલાઈ ગયું બધું. એટલે ખરાખરીનો ખેલ આવે ને એટલે આપણે નથી કહેતા પણ તોરલમાં ક્યાં છે મોતીડા હેરણમાં ઓરાય પડે માથે ઘણ ક્યારા ઘા ફૂટે ફટકિયા કહેવાય. ખરાની તો ખરા ખબરું થાય. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ મળીએ. હા, ખરાખરીનો બાપુ ખેલ હોય ને. અને ખેલ હતો બાપુ કોરોના કાળ. રમણીક બાપા ઈ સમયમાં બાપુ સત્સંગ કરવા આવ્યા હતા. તે અમુક બીતા હતા કે ભગત આ સમયમાં તમે આ સત્સંગ રાખ્યો, બહાર 8-10 ગાડી પડી હોય ને વળી પોલીસ વાળા આવે ને કે. મેં કીધું ભાઈ તમને બી કોઈ નહીં આવતા, બાકી રમણીક બાપાને ત્યાં લાવવાના છે, સત્સંગ કરવાનો છે, તમારે પોવાય તો આવજો ને થયું. હા, અને આવ્યા ને જો એવો સત્સંગ જમાયો. પણ આપણને જ વિશ્વાસ નથી પછી કરવું હું. એટલે કા કહેવત છે કે ફોસી હારા પણ એક ઓહણિયું નહીં હારું, એવું કાંક છે ને. હા, ફોસી હારા પણ એક ઓહણિયું નહીં હારું એમ છે ને. બધા સત્સંગનો બધાને ભાવ હોય પણ એકાદું એવું ઓહણિયું આવે ને ભલું કરે ગુરુ મહારાજ. પછી છે ને પોલીસ વાળા આવ્યા હોય ને તો બધાને ઠમઠોરા ગુરુ મહારાજ નાખી એક પછી આપણે જોવું ને એટલે છે ને અત્યારે કરાય જ નહીં કોરોના કાળની અંદર. પોલીસ વાળા કોઈનું ન રાખે. એટલે ભાઈ એવું વહાણ ન દેવાય, ધણી મોટો છે. હું વિશ્વાસ રાખો. અને છે ને એ પોલીસની નોકરી કરીને મારો વાલીડો વયો જાય છે. દિયાળ ભગત થયા ધાંગધ્રાની અંદર, આમ સુરનગર જિલ્લાનું ગામડું આવ્યું. આ દિયાળ ભગતની નોકરી કરીને મારો વાલો વહી ગયો હતો ને. હા, સહી કરીને વળી. હા, આ બાપુ શ્રદ્ધા વાળી અને ભક્તિ છે. એટલે નિર્ભય બનવું. અને એ પરીક્ષિત રાજાને કીધું એ કે મારે અમૃતનો કૂપો મારે લેવો નથી, મારે સત્સંગ લેવો છે. અને જો એ સત્સંગથી નિર્ભય બની ગયા ને પછી એને કીધું તક્ષાવન ભલે કરડે, મકાનને ફેણ્યું મારે તો શું ફેર પડે, બટકા ભરે તો હું તો મકાનમાં રહેવા વાળો છું. એને જ્ઞાન થઈ ગયું હું આત્મ તત્વ છું. મારો કોઈ દી કોઈ કાળ મૃત્યુ છે જ નહીં. અને જવાનો સમય હતો એટલે ખોળ્યું તો છોડવાનું હતું, છોડવાનું જ હતું. તક્ષને કડવાનો એ સમય થવા આવ્યો તો પોતે મકાન ખાલી કરીને વહી ગયા. આપણે નથી કહેતા કોઈક લેણા વાળો આવે ને તો કે 1 તારીખને શુક્રવાર છે ને તે દી આવજે ને, આપણે મારે આવવાના છે. પછી ઓલો આવે ને એટલે ઓલાને ખબર હોય 1 તારીખે એ આયા પેલા મકાન છોડીને વહી જવાનું. ઓલા ભાઈ આવે એ તો ભાઈ વહી જતા રહ્યા. હા, એટલે ઓલો પછી લેવા વાળો હોય તે પછી પાછો જાય એના એ મોઢે. એમ છે ને
ભજન કર્યું હશે ને ગુરુનું ચરણને વિશ્વાસથી હશે ને તો એમ દૂતો આવશે ને એને આવવાનો ટાઈમ છે ને ભગવાનના દૂતો આવીને લઈને વિયા જશે. ઓલા આવીને ઉભા રહેશે એ તો ક્યારના ભગવાનના દૂતો આવીને એ તો ભગવાનનું વિમાન પુષ્પ વિમાનમાં લઈને વિયાઈ ગયા હોત. સમજ્યા? એટલે બાપુ ભગવાન ઉપર ભરોસો રાખજો. એટલે એને કીધું કે ભલે શ્રીમત હોય કે મોટો ભૂપ હોય, અને આપણે બાપુ સત્સંગી હોય ત્યારે એવું થાય. હો, હું તો જોઉં છું સત્સંગી તો બિચારા પાસે એની પાસે મનિત કાંઈ હોય નહીં લાંબી, અને બસ બેઠા હોય સત્સંગ, અને એમાં કોઈક શ્રીમંત આવ્યો ને બહુ રૂપિયા વાળો આવે ને તો એ બાપુ પછી ઘડીક બે હારે એની આગતા સાગતામાં બધું લાગી જાય, અને એને ફરતા ફરતા જ બાપુ ફરવી પછી અને ફરે છે. ઓ વાલીડાઓ જોઈજો તમે, સંતોની કદર નથી ને એટલી છે ને શ્રીમંતો. હા, ગોળ હોય ને માખ્યું કેમ ગણગણતી હોય ફરતી ફરતી, બસ એના ફરતું ફરતું. લે ભાઈ, એ કોઈ સંતોનું ચરણ લઈ ગંગા સેતીમાં એ કીધું સેવા કરો તો પાનભાઈ છેલ્લા જન્મ વાળા ની કરજો. હા, ફરતા ફરતા ફરો ને તો ફર્યા જેવું છે ને. આ ફરો ને ભાઈ, સંતના ચરણ ફરતા ફરતા ફરો ને. હા, અને એના સત્સંગ એને અને ઓલો દઈ દઈને તમને લાખ 2 લાખ દીશે, કેટલુંક દીશે. અને ઓલો મારો વાલીડો જન્મ જન્મની ભૂખની ભાવેટ ભાંગી નાખશે. સંતો હા, એમાં એટલી તાકાત છે. એટલે શ્રીમંત હોય કે ભલે મોટો ભૂપ હોય, એટલે એવું કીધું કે ભજનની જ્યારે ભક્તિજનોને ભક્તિમાં રહેવું અને કરવો શ્રવણ સમરણ નિર્ધાર, અજ્ઞાન આગળ નહીં ઉસરવું અને બાંધવો સુરતાથી એક તાર. એટલે એને કીધું કે જો ભજનાનંદી હોય ને એને ભક્તિમાં આવી રીતે રહેવું. આપણે ભજનાનંદી સીવી તો ક્યારેય એ લાલચમાં પડવું નહીં. અને એવાનો બહુ સંગ બાપુ છે ને છોડી દેવો. સંગ કરવો તો કેવાનો કરવો? જેનું અંતકરણ શુદ્ધ છે બાપુ, જેનું ભજન ભરપૂર છે. હા, અને કાયમની માટે અને ગુરુ પ્રત્યે પોતાને બહુ અતિ ભાવ પ્રેમ છે. સાધુ સંતોમાં જેનું મનડું રંગાણેલું છે, અને ઈશ્વર ભક્તિમાં તે, અને જેને ભક્તિ નવધા ભક્તિમાં જેનું મન રાસે છે, એવા વ્યક્તિ મળે ને તો બાપુ એનો સંગ ક્યારેય છોડાય નહીં. એટલે એને કીધું કે ભજની પુરુષોને છે ને આવી રીતના કાયમ રહેવું અને કરવો સમરણ નિર્ધાર. કાયમની માટે સમરણમાં પોતાને સુરતા બાંધવાની રે, બીજામાં સુરતા બાંધવાની ઓછી રે. પછી અજ્ઞાની આગળ કોઈ દી ઉસરવું નહીં અને બાંધવો સુરતાથી એક તાર. અજ્ઞાની જીવ હોય ને, અજ્ઞાન કોઈ સંતોએ કીધું છે અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો. અજ્ઞાની ઉપાધિ કરાવે, અજ્ઞાન જ ઉપાધિ કરાવે છે ને. હા, તો ગંગા સેતીમાં એ પણ એમ કીધું છે કે આત્માને જાણીને ઉપદેશ કરવો નહીં પાનભાઈ. હા, થોડુંક જોવું. હાવ આત્મા ઉપર ભાવ રાખી, દયાનો ભાવ. સાધુડાઓને તો દયા હોય એટલે બિચારા પીરસી દેશે, પણ થોડુંક પાત્ર કુપાત્ર ભાવ કેવો છે. આને રંગ સડતો છે, પણ થોડોક પહેલાના ઋષિ મુનિઓ છે ને સડતો રંગ હોય ને અને જાય ને તો દેતા નહોતા બાપુ, સેવા કરાવતા હતા. સંત વેલનાથને 12 વર્ષ સુધી ગિરનારના સાધુડા પાસે સેવા કરાવરાવી હતી. હા, અને પછી એમ થયું કે ના ના હવે આ ડગે નહીં. એમ પેલા થોડીક તાવણી કરે, કાંક કસોટી કરે, કાંક આમ તેમ કરે કે આને થોડીક વરાહ જોવરાવા દે 100 મહિના. અને 100 મહિના જો એનો એ રંગ રહે ને તો એમાં રેડાય. પેલા એ ચકાસણી કરતા હતા સાધુડાઓ. હા, કે એનામાં ફેર ન પડે. હા, એનો ઉભરો જેવો હશે. એટલે એને કીધું કે અજ્ઞાનની આગળ છે ને ઉસરવું નહીં. અને અજ્ઞાની માણસો હોય એ ઉપાધિ કરાવે બાપુ. અને એને આપણે બહુ, એટલે કબીર સાહેબ બાપુના જીવન ચરિત્રમાં મેં વૈશ્રામ બાપુના મુખેથી સાંભળ્યું છે. કબીર સાહેબ બાપુ પાસે કોઈ ગયા ભાઈ, લાકડી લઈને ગયો. પછી કબીર સાહેબ બાપુને કીધું કે તમે જ્ઞાની છો, મેં વાત સાંભળી છે, તો તમે કહી દો કે આ લાકડી તમને હું માથામાં મારીશ કે પગમાં મારીશ. એટલે બાપુએ હાથ જોડાય કે ભાઈ અમે અજ્ઞાનીના તો દાસ સીવી, અમે જ્ઞાનીના ગુરુ સીવી. તું માથે કહીશ તો તું પગમાં મારીશ, અને પગમાં કહીશ તો તું માથે મારી. લાકડી તારા હાથમાં છે. એટલે અજ્ઞાની માણસો બાપુ ઉપાધિ કરાવે એટલે એની આગળ બહુ ઉસરાય નહીં. સમજે, પૂછે ને એટલો જવાબ. આપણે એને સામે આવીને દાન કોઈ દી દેવા પીરસવા મણાય જ નહીં. હા, ક્યારેય ન પીરસાય. અને કાંઈ ન હોય ને, સત્સંગી ન મળે ને કદાચ તો છે ને સુરતાથી એક તાર બાંધી લેવાય, અંદર દોટ મેકાય, રમણ કર્યા જવાય. ઈ કાંઈ ઈ ભક્તિ છે ને ગીંજાનો લાડવો છે,
પણ અહમ ભાવ ટળે ને તો ખવાય. પાન ગંગા સેતીમાં એ કીધું છે, ગીંજામાં લાડવો લઈને કપાઈ વીણવા ગયા હોય, લાડવો ગીંજામાં જ પીડ્યો, જ્યારે ભૂખ લાગી ત્યારે આરોગ્યો, ભૂખ લાગી ત્યારે આરોગ્ય ને. એમ આપણને સમય મળે ત્યારે ભક્તિભાઈ ગીંજાનો લાડવો સેસવા સુસવાની, હા, લીમડા સાંયે કપાઈ વીણતા બેઠા, ખાવા બેઠા, ગમે ત્યાં આરામ કરવા બેઠા, એનો જ્યારે ભાવ થાય કે લાય ઘડીક હો અજંપા જાપ કરી લેવાશે, એટલે આ બેઠા હો અજંપા જાપ કરવા, એટલે એ થાવ રમત વાત. તમે 10 મિનિટ નો બેહો તો હો અજંપા થઈ જાય. હા, બસ એમાં એક સુરતાથી એક તાર બાંધી લેવો, ગમે એટલું માણા હોય ના ગણે, કદાચ આપણને અનાસે સમય સંજોગ આપણે જવાનું થયું તો પછી એમ ન કઈ એવો વિચાર ન કરાય કે હવે આજ તો ભજન કાંઈ થયું નહીં, નામ ને તેમ ને, સાનમાનું સાન સુરતાથી એક તાર બાંધીને બેસી જવાય, ભજન કરી લેવાય ભાઈ ભરપૂર. એટલે એને કીધું કે છે ને અજ્ઞાનીની આગળ ઉસરવું નહીં, બાંધવો સુરતાથી એક તાર, ઉપદેશ કરવો તો ભક્તિ દેખાડવી પાનભાઈ, અને ગાળી દેવો તેનો મોહ. ગંગા સેતીમાં કહે છે ઉપદેશ કરવો ને તો એને પેલા પ્રથમ ભક્તિ બતાવી. હા, મહામંત્રનું મૂળ શું છે, નવધા ભક્તિની વાત કરવી, જો આવી રીતનું આ છે. અને પછી વિષયોમાં વાસનામાં જે મન રાસે છે ને, એ બહારનો બધો મોહ એને કે ઓહો આ બધું હું ખોટું દોડું છું, હાંસી વસ્તુ તો આવડી આ છે. હા, એ મન સમજી જાય તો ઓલું થાય ને, પણ એ સમજ્યું ન હોય, એ લઈ લીધું હોય તો મૂળ ઓલું વધારે સમજાય. એટલે ગંગા સેતીમાં એ કીધું કે ઉપદેશ કરવો ને તો ભક્તિ દેખાડવી, અને ટાળી દેવો એનો, ગાળી દેવો એનો પછી મોહ. દયા કરીને તેને પાત્ર બનાવો, ત્યારે રાખવો એમાં ઘણો સ્નેહ. દયા કરી અને તેને જ્ઞાન પીરસવું, અને એનું અંતકરણ ધીરે 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 ચોખ્ખું રાખવું. અને ગંગા સેતીમાં કે રાખવો એમાં ઘણો તમારે સ્નેહ. સ્નેહ રાખવો તો સાધુ ગુરુ શિષ્યનો એવો સંબંધ હોય છે કે 6 મહિનાના બાળક માથે કેટલો આપણને સ્નેહ હોય, આપણું જ બાળક હોય, બરોબર. સ્નેહ માતાને 6 મહિનાનું બાળક કે 12 મહિનાનું બાળક હોય, પુત્ર પર કેટલો ભાવ હોય છે, વાત્સલ્ય ભાવ કહેવામાં આવે. પછી ભલે મારી ગોઈને હાવ સાંભળો હોય અને પણવા જતો હોય તો એમ કે મારો વરાજો બહુ સાંભળો લાગે છે, બહુ સારો નથી લાગતો, એની માતીના વરાજા એના તો એ વખાણ જ કરતી હોય. એની માં કોઈ દી અપકોડે ને, સ્નેહ રાખે. એમ ગંગા સેતીમાં એ કીધું કે એની ઉપર તમારે છે ને સ્નેહ બહુ રાખો, ઉપદેશ કરો તો ભલે, દયા ભાવ રાખી એની પ્રત્યે પૂર્ણ ભાવ રાખો, એમાં સ્નેહ વધારે રાખો. અને પછી છે ને એનો સંશય ટળે અને મનડું ગળે, અને રાખવો નહીં કોઈની પર દ્વેષ. સંશય, ખોટો સંશય છે આપણા જીવનમાં મોટામાં મોટો સંશય છે ને દેહનો, દેહાધ્યાસ જે આપણને છે ને, દેહ જે અજ્ઞાનતા જે છે, દેહ હું છું, એ જ મોટામાં મોટો છે ને સંશય છે. અને એ સંશય ટળે તો વસનમાં મનડું પોતાનું ગળે, અને મનડું એમાં ગળે, અને પછી એ રાખે નહીં કોઈની પર દ્વેષ. પછી શું લેવાનું દ્વેષ નો રાખે, મનડું એમાં ગળી ગયું, મન એમાં વહી ગયું, બહિર્મુખી બંધ થઈ ગયું, અંતર્મુખી થઈ ગયું, એટલે જ્ઞાન થયું કે મારું તો આત્મ સ્વરૂપ છે, તો મારું જેવું સ્વરૂપ છે એ સામે સ્વરૂપ છે. હા, આ તો ઘાટ ઘડા અલગ અલગ છે. એટલે પછી પોતાના હાથ ઉપર કોઈ કુવાડો મારે નહીં, એટલે પોતાની કોઈ ઈર્ષા તો કરે જ નહીં. મારું જ રૂપ એક છે. કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પણ પાણી સબમે એક કુવાનું બધામાં પાણી છે. એટલે પછી કોઈ દી એની ઉપર એ સંશય ન ટળે. એમ કહી અને રાખવો અતિશય તમારે પ્રેમ, અને સંશય ટળે પછી એનું મનડું ગળે, અને રાખે નહીં કોઈના પર પછી દ્વેષ. હા, પાત્ર જોઈ અને કરવો તેને ઉપદેશ. હા, લો આ ગંગા સેતી એમ કહેશે કે પાત્ર જોઈ અને ઉપદેશ કરવો. હા, અને ગંગા સેતી એમ બોલ્યા. હા, પછી રાખવો પૂરો એની પર વધારે સ્નેહ. એટલે ભાઈ ગંગા સેતીમાંનું ભજન આ છે, આપણને સમજાવે છે કે છે ને ભાઈ પાત્ર બનો, જેટલું પાત્ર શુદ્ધ છે, આપણું અંતકરણ જેટલું શુદ્ધ છે ને એટલો ભાઈ ઉગાડ થાય છે. તો એ શુદ્ધ કરવા માટેની સાવી છે સત્સંગ, સમરણ અને ભજન. હા, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય આપણે કહેવી કે ભાઈ સંયમ રાખો, રેણી રાખો અને ભજન કરો ભરપૂર. આવી વાતો આપણે કરવી છીએ, પણ મારા જીવનનો તો એવો અનુભવ છે ભાઈ કે ભજન ભરપૂર કરો ને એટલે ઓટોમેટિક છે ને સંયમ આવતો જાય છે. હા,
પછી સંયમ આવતો જાય, પછી રેણી એમના ધીરે 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 રેણીની રીત સાંભળી અને રેણી આને કહેવાય પછી પાળવાનો પોતાને ભાવ થતો જાય, અને ભજન જેમ વધતું જાય ને એમ એ ઉભરા આવતા જાય. એટલે જેટલું થાય ને એટલું ભાઈ ભજન સ્મરણ કરજો, અને આવતો ગુરુવાર આપણે રાખવાનો છે. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજની, રામા પીરની જય, સનાતન ધર્મ ગરવી ગત ગંગાની જય, વશરામ બાપાની જય, મહેશ્વરી માત.